નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી. તો હિન્દી વિષયની અંદર ગયા વિડીયોમાં આપણે પદ્ય નંબર 5 દોહેનો અભ્યાસ કર્યો હતો. તો એ દોહેની અંદર આપણે પહેલા 3 દોહા છે કબીરના છે, એ 3 દોહા આપણે સમજી ગયા હતા. ત્યાર પછી રહીમ છે, એ રહીમના જે 3 દોહા હતા એ 3 દોહા આપણે સમજી ગયા હતા. તો તુલસીદાસના જે 2 દોહા છે એ 2 દોહા આપણે બાકી હતા, તો એનો આજે આપણે અભ્યાસ કરીશું. એ છતાં પણ આપણે થોડુંક રિવિઝન કરીએ તો રહીમના જે દોહા છે એ દોહાની આપણે થોડીક ચર્ચા કરીએ કે એમાં શું કીધું છે. તો પહેલો દોહો છે, રહીમન વે નર મર ચૂકે જે કહું માગન જાહી, ઉનતે પहिले વે મુએ ચિન્મુખ નિક્ષત નાહી. એટલે કે રહીમ કહે છે કે જે ક્યાંક અથવા તો જે બીજાની પાસે માગવા જાય છે તે માણસ મરેલા સમાન છે, પરંતુ તેમનાથી પહેલાં તે લોકો મરેલા સમાન છે જેઓ માગનારને કંઈ પણ આપવાની ના પાડે છે. શું કીધું છે? રહીમન વે નર મર ચૂકે જે કહું માગન જાહી. એટલે કે રહીમ કહે છે કે જે બીજા પાસે માગવા જાય છે તે માણસ મરેલા સમાન છે. ઉનતે પહેલે વે મુએ જીનમુખ નિક્ષત નાહી. એટલે કે પરંતુ તેમનાથી પહેલાં તે લોકો મરેલા સમાન છે જેઓ માગનારને આપવાની ના પાડે છે. બીજો દોહો છે, જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કાં કરી શકત કુસંગ. એટલે કે રહીમ કહે છે કે ઉત્તમ સ્વભાવની વ્યક્તિ પર ખરાબ માણસોની સોબતની ખરાબ અસર પડતી નથી. સોબત અથવા તો સ્વભાવની એમ. એટલે કે રહીમ કહે છે કે ઉત્તમ સ્વભાવવાળા વ્યક્તિ પર ખરાબ માણસોની સોબત અથવા તો ખરાબ માણસોના સંગની ખરાબ અસર પડતી નથી. ચંદન વિષ વ્યાપ્ત નહીં લિપટે રહત ભુજંગ. એટલે કે ચંદનના વૃક્ષ પર સાપ વીંટળાયેલા રહે છે છતાં પણ ચંદનમાં સાપોનું ઝેર ફેલાતું નથી. આને આપણે ગયા વિડીયોની અંદર આપણે સમજાયું હતું કે ચંદનનું જે વૃક્ષ હોય છે તો એ ચંદનનું વૃક્ષ એટલું શીતળ હોય છે, બરાબર, અને એ ચંદનના વૃક્ષ ઉપર ઝેરી સાપ જ રહે છે. એટલે કે બહુ બધા ઝેરી સાપ હોય છે ચંદનના વૃક્ષ પર લીપટાઈને રહે છે, એ છતાં પણ ચંદન છે એ ચંદનના વૃક્ષ પર સાપના ઝેરની કોઈ અસર થતી નથી એમ. ત્રીજો દોહો છે, બડે બડાઈ ના કરે બડે ન બોલે બોલ, રહીમન હીરા કબ કહે લાખ ટકા મેરો મોલ. એટલે કે રહીમ કહે છે કે મોટા માણસો કદી પોતાના મુખેથી, એટલે કે મોટા માણસો અથવા તો મહાન માણસો ક્યારેય પોતાના મુખેથી અથવા તો પોતાના મોંએથી પોતાની પ્રશંસા કરતા નથી. એટલે એવું કીધું છે, બડે બડાઈ ના કરે બડે ન બોલે બોલ. એટલે કે રહીમ કહે છે કે મોટા માણસો ક્યારેય પોતાના મુખેથી પોતાની પ્રશંસા કરતા નથી. રહીમન હીરા કબ કહે લાખ ટકા મેરો મોલ. એટલે કે જેઓ ખરેખર મોટા છે તેઓ કદી મોટાઈના બોલ બોલતા નથી. અને હીરો ક્યારેય કહેતો નથી કે મારું મૂલ્ય લાખ રૂપિયા છે. એટલે કે હીરો છે એ હીરો ક્યારેય પોતાની કિંમત કરતો નથી. હીરાને જે ઓળખનારા છે એ જ વ્યક્તિ એની કિંમત કરે છે.
તો હવે આપણે આગળ જોઈશું આ જે છે રિવિઝન કર્યું તુલસીદાસ છે તુલસીદાસના 2 દોહા છે દોહા બાકી છે તો એ 2 દોહા આપણે સમજીશું। આવત હિય હર્ષે નહીં નૈનન નહીં સને એટલે કે શું કહે છે તુલસીદાસ કહે છે કે તમને આવેલા જોઈને જે ઘરના લોકોના હૃદયમાં આનંદ ન થાય અને જેમની આંખોમાં પ્રેમની ભાવના ન ઝળકે તેમના ઘરે કદી જશો નહીં। અહીંયા આગળ શબ્દ આપ્યા છે આવત હિય હર્ષે નહીં। આવત એટલે કે આવેલા જોઈને, હિય હિય એટલે હૃદયમાં, બરાબર શું થશે હિય એટલે હૃદયમાં, હર્ષે હર્ષે એટલે હર્ષ આનંદ, બરાબર એટલે કે તુલસીદાસ કહે છે કે તમને જોઈને જે ઘરના લોકોના હિય એટલે કે હૃદયમાં આનંદ ન થાય અને નૈનન નહીં સને, નૈનન નૈન એટલે આંખો મેં, નૈનન એટલે આંખો મેં એટલે એવું કીધું છે કે જેમની આંખોમાં સ્નેહની ભાવના ન ઝળકે તેમના ઘરે કદી જશો નહીં। તુલસી વહાં ન જાઈએ કંચન બરસે મેઘ એટલે કે તુલસીદાસ કહે છે કે પછી ભલે ત્યાં સોનાનો વરસાદ થતો હોય। શું કહે છે તુલસીદાસ કહે છે કે પછી ભલે ત્યાં સોનાનો વરસાદ થતો હોય। સોનાનો વરસાદ થતો હોય એટલે કે જે માણસને તમને જોઈ અને તેના હૃદયમાં આનંદ ના થાય, ખુશી ના થાય, તેની આંખમાં પ્રેમની ભાવના ન જાગે એવા માણસના ઘરે ક્યારેય જવું જોઈએ નહીં। પછી ભલે ને તે ઘરે સોનાનો વરસાદ થતો હોય એટલે કે સોનાનો વરસાદ એટલે કે પછી તે ઘરે ગમે એટલા રૂપિયા હોય, ગમે તેટલી ધન સંપત્તિ હોય એ છતાં પણ તે ઘરે જવું જોઈએ નહીં, એમ તુલસીદાસ છે તુલસીદાસ કહે છે। ફરીથી આપણે દોહો છે દોહો સમજીશું। આવત હિય હર્ષે નહીં નૈનન નહીં સને તુલસી વહાં ન જાઈએ કંચન બરસે મેઘ એટલે કે તુલસીદાસ કહે છે કે તમને આવેલા જોઈને જે ઘરના લોકોના હૃદયમાં આનંદ ન થાય અને જેમની આંખોમાં સ્નેહની ભાવના ન ઝળકે તેમના ઘેર કદી જશો નહીં। પછી ભલે તે ઘરે સોનાનો વરસાદ થતો હોય। તો તુલસીદાસનો જે પહેલો દોહો છે પહેલો દોહો આપણે સમજીએ। બીજો દોહો છે વિદ્યાધન ઉત્તમ ઉદ્યમ બિના કહો જુ પાવે કોણ બિના ડુલાએ ન મિલે જ્યો પંખા કો પોન એટલે શું કીધું છે વિદ્યાધન ઉદ્યમ બિના, ઉદ્યમ ઉદ્યમ એટલે પરિશ્રમ એટલે કે તુલસીદાસ કહે છે કે પરિશ્રમ કર્યા વિના વિદ્યારૂપી ધન કોણ પ્રાપ્ત કરી શકે છે। વિદ્યારૂપી ધન એટલે કે આપણે જે અભ્યાસ કરીએ છીએ, તમે જે શિક્ષણ મેળવો છો એની વાત છે, એને વિદ્યા કહેવાય, બરાબર। એટલે કે તુલસીદાસ કહે છે કે પરિશ્રમ કર્યા વિના વિદ્યારૂપી ધન કોણ પ્રાપ્ત કરી શકે છે। બિના ડુલાએ ન મિલે જ્યો પંખા કો પોન એટલે કે હાથ હલાવ્યા વગર તો પંખાની હવા પણ મળતી નથી। એટલે કે તુલસીદાસ શું કહે છે કે જ્યારે તમને ગરમી લાગે છે અથવા તો કોઈ પણ માણસ હોય એને ગરમી લાગે છે, ભલે ઘરે એસી હોય પંખા હોય પણ કે જ્યારે લાઇટ ના હોય અને એ માણસને જ્યારે ગરમી લાગે છે ત્યારે એને જો ઠંડો પવન ખાવો હોય તો એના હાથમાં પંખો આપવામાં આવે છે, બરાબર। જે પહેલાં સાગના પાંદડામાંથી ને એમાંથી બનાવવામાં આવતો હતો એવો, અથવા અત્યારે ઘણી બધી પ્રકારના પંખા આવે છે, બરાબર। તો કે પંખો હાથમાં હોય પણ એ પંખાને જો તમે હાથથી ના ફેરવો, બરાબર, ત્યાં સુધી તે પંખો પણ તમને પવન આપતો
નથી એમ. એટલે કે પંખાના ઉદાહરણ દ્વારા તુલસીદાસ શું કહે છે કે જો તમારે વિદ્યા લેવી હોય અને જો તમારે શ્રેષ્ઠ બનવું હોય અથવા તો વિદ્યારૂપી ધન જો તમારે કમાવવું હોય તો તમારે એની માટે શું કરવું પડે? પરિશ્રમ કરવો પડે, એટલે કે સખત મહેનત કરવી પડે. જો તમે સખત મહેનત કરશો, ખૂબ જ પરિશ્રમ કરશો, તો જ તમે સારું શિક્ષણ મેળવી શકશો અને તમારી જે મંજિલ છે મંજિલ પ્રાપ્ત કરી શકશો. એટલે એવું કીધું છે તુલસીદાસે કે પરિશ્રમ કર્યા વિના વિદ્યારૂપી ધન કોણ પ્રાપ્ત કરી શકે છે? હાથ હલાવ્યા વગર તો પંખાની હવા પણ મળતી નથી. એટલે કે જો આપણે હવા ખાવી હોય તો હાથમાં પંખો હોય તો પંખાને હાથથી હલાવવો પડે, એટલે કે ફેરવવો પડે, તો જ એ પંખામાંથી હવા મળે છે. તો એવી જ રીતે જો તમારે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો એની માટે તમારે કઠોર મહેનત કરવી પડે, કઠોર પરિશ્રમ કરવો પડે, તો જ તમને એ વિદ્યારૂપી ધન મળે છે. એટલા માટે તુલસીદાસ છે એ તુલસીદાસે અહીંયા પંખાના ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને કીધું છે કે પરિશ્રમ કર્યા વિના વિદ્યારૂપી ધન કોઈને મળતું નથી. જો તમારે તે ધન પ્રાપ્ત કરવું હોય તો તમારે એની માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પદ્ય નંબર 5 દોહે છે એ દોહેના 8 દોહા છે, એ 8 દોહા આપણે સમજી ગયા છીએ. હવે એ 8 દોહા આપણે સમજી લીધા છે, તો એની અંદર તમારે ગૃહ કાર્યની અંદર શું કરવાનું છે એની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ તો શબ્દાર્થ છે એ શબ્દાર્થ તમારે એકવાર તમારી નોટબુકમાં લખવાના છે. ત્યાર પછી અભ્યાસ છે, તો એ અભ્યાસની અંદર આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 1 છે શિક્ષક કી સહાયતા से दोहों का भावपूर्ण गान कीजिए. એટલે કે જે દોહા આપ્યા છે એ દોહાને તમારે ગાવાના છે. તો આ પહેલો પ્રશ્ન છે, આપણે લખવાનો નથી. પછી प्रश्न नंबर 2 निम्नलिखित शब्दों का अर्थ बताकर उनका वाक्य में प्रयोग कीजिए. तो प्रश्न नंबर 2 છે એ પ્રશ્ન નંબર 2 છે એના અર્થ છે એ અર્થ તમારે લખવાના છે અને તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે. ઉદ્યમ છે, તો ઉદ્યમનું શબ્દાર્થમાં તમને આપ્યું છે પરિશ્રમ. तो અહીંયા આપ્યું છે નિમ્નલિખિત શબ્દો કા અર્થ બતાકર ઉનકા વાક્ય મેં પ્રયોગ કીજીએ. એટલે તમારે જે શબ્દ આપ્યો છે એ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરવાનો નથી, પણ જે શબ્દનો તમે અર્થ લખો છો એ અર્થનો વાક્યમાં પ્રયોગ તમારે કરવાનો છે. એટલે કે ઉદ્યમ છે, તો ઉદ્યમનો અર્થ શું થશે? પરિશ્રમ. તો પરિશ્રમ ઉપરથી તમારે વાક્ય બનાવવાનું છે. એની માટે એક એક્ઝામ્પલ લઈએ તો परिश्रमी छात्र ही अथवा परिश्रमी विद्यार्थी ही सफल होते हैं आવું વાક્ય બને છે. તો તમારે આ રીતે વાક્ય બનાવવાનું છે. અથવા તો બીજું વાક્ય આપણે જોઈએ તો બીજું વાક્ય છે ઉદ્યમ से ही सफलता मिलती है. પછી બીજો શબ્દ છે પ્રકૃતિ. પ્રકૃતિનો અર્થ થશે સ્વભાવ. ખેર, ખેરનો અર્થ થશે કુશલતા. અહીંયા કુશલ આપ્યું છે પણ કુશલતા, કુશલ પણ ચાલે અને કુશલતા પણ થાય. પછી છે કુસંગ. કુસંગ એટલે કે બુરી સંગતિ. કંચનનો અર્થ થશે સોના. જપમાલા, તો જપ કરને કી માલા. દુઃખ તો ગમ, ખેદ. ભુજંગનું તો ખબર જ છે બધાને, સાપ. હર્ષે તો હર્ષ અથવા તો ખુશી. બરાબર. તો આ જે વાક્ય છે એ વાક્યના અર્થ મેં લખ્યા સમજાયા છે. તો એના આધારે તમારે એ અર્થ છે એ અર્થના આધારે તમારે વાક્ય બનાવવાનું છે. પણ અહીંયા મેં તમને કીધું કે જે અર્થ લખો છો એના આધારે નહીં, પણ જે શબ્દ આપ્યો છે એ શબ્દના આધારે વાક્ય લખજો. બરાબર.
अँ सूचना हुई है निम्नलिखित शब्दों का अर्थ बताकर उनका वाक्य में प्रयोग एटले मैं एवं हतुं कि अर्थना आधारे हशे एम पण शुं करवानुं छे जे शब्द छे ए शब्दनो ज तमारे वाक्यमां प्रयोग करवानो छे। बाकी आनो अर्थ तमारे लखवानो, अर्थना आधारे वाक्य बनाववानुं नथी। बराबर। तो प्रश्न नंबर 2 है। प्रश्न नंबर 2 में तमारे वाक्य जे आ शब्दों आप्या छे उद्यम, प्रकृति, खेर, कुसंग, कंचल, जपमाला, दुख, भुजंग आ जे शब्दों है शब्दों आधारे तमारे वाक्य बनावाना छे। एनी माटे तमारे उद्यम लखवानुं, डेश करीने सामे परिश्रम, बराबर एवं लखवानुं ने नीचे वाक्य लखवानुं छे। पछी छे यदि भगवान आपको, प्रश्न नंबर 3, प्रश्नों के उत्तर दीजिए। यदि भगवान आपको कुछ मांगने के लिए कहे तो आप क्या मांगना चाहेंगे? अच्छे व्यक्ति की संगति से आपको क्या लाभ हो सकते हैं? लोग धर्म के नाम पर कौन कौन से आडंबर करते हैं? 4, लोग किन किन कारणों से भीख मांगते हैं? तो आज प्रश्नों छे ए 4 प्रश्न है। 4 प्रश्न तमारे अभ्यास में लखवाना है। त्यार पछी आपणे जोईए स्वाध्याय है। स्वाध्यायनी अंदर प्रश्नों के उत्तर लिखिए। प्रश्न नंबर 1, कबीर साईं से कितना मांगते हैं? तो आपणे जोयुं हतुं कि पहलो जो दोहो हतो ए दोहामां कीधुं हतुं कि तुलसीदास कहते हैं कि मुझे उतना ही अन्न और धन दीजिए, एटले के मने एटलुं ज अन्न अने धन आपजो कि जेटला एटलामां मारा घर परिवारનું भरण पोषण थाय अने मारा घरे कोई साधु फकीर आवे तो ते भूख्यो ना रहे एटलुं मने धन आपजो, एवुं आपणे जोयुं हतुं ने भावार्थमां। तो एनो जवाब शुं थशे? कबीर संग्रह करना उचित नहीं समझते, वे भगवान से उतना ही अन्न और धन मांगते हैं जितना उनके परिवार के लिए आवश्यक है अथवा उनके परिवार के लिए जरूरी है। उनके परिवार में कोई भूखा न रहे और उनके घर के दरवाजे पर आया हुआ कोई साधु या फकीर भी भूखा न जाए। कबीर इससे अधिक पाने की इच्छा नहीं रखते, लेकिन कबीर इतना ही धन अथवा तो साई से इतना ही मांगते हैं। प्रश्न नंबर 2, बिना सोचे कार्य करने से क्या होता है? उसका उत्तर होगा बिना सोचे समझे कार्य करने से क्या होता है? तो सोच समझकर कार्य करना ही हमारी बुद्धिमत्ता है। એટલે કે सोच समझकर कार्य करना ही हमारी बुद्धिमत्ता है, यानी कि हमारी चालाकी है। बिना सोचे समझे कार्य करने से कार्य बिगड़ जाता है और कार्य बिगड़ने से पछतावा होता है। इतना ही नहीं, दुनिया में हंसी होती है, यानी कि दुनिया में हमारी मजाक उड़ती है। लोग तरह तरह के ताने मारकर मजाक उड़ाते हैं। इस तरह बिना सोचे समझे कार्य करने वाले को उसका बुरा परिणाम भोगना पड़ता है। 3, चंदन और भुजंग के उदाहरण द्वारा रहीम क्या कहते हैं? यानी कि रहीम मानते हैं कि उत्तम स्वभाव वाले व्यक्ति में बुरे लोगों के साथ रहने पर उनसे प्रभावित नहीं होता। चंदन के पेड़ पर सांप लिपटे रहते हैं, परंतु चंदन में उन सांपों का विष व्याप्त नहीं होता। सांपों के साथ रहकर भी चंदन उनके विष से दूर ही रहता है। 4, रहीम बड़े लोगों की क्या विशेषता बताते हैं? तो रहीम कहते हैं कि बड़े लोग कभी अपने मुख से अपनी बड़ाई नहीं करते। बड़ाई नहीं करते એટલે કે वे लोग खुद
अपने बारे में किसी को नहीं बताते। वे कभी बड़े बोल नहीं बोलते, यानी कि बड़ी बड़ी बातें नहीं करते। बड़ी बड़ी बातें कर अपना बड़प्पन दिखाना उनके स्वभाव में नहीं होता। जैसे हीरा कीमती रत्न है, पर स्वयं अपनी कीमत नहीं बताता, उसी तरह बड़े लोग खुद कभी अपनी प्रशंसा नहीं करते। प्रश्न नंबर 5, तुलसीदास किसके घर नहीं जाना चाहते? तो આપણે છેલ્લે દોહો જોયો હતો ને, એમાં શું હતું અત્યારે જ આપણે સમજ્યા। તેમાં કીધું હતું કે જે માણસને આપણને જોઈ અને તેના હૃદયમાં આનંદ ન થાય તો એવા વ્યક્તિના ઘરે ક્યારેય જવું જોઈએ, એટલે કે તેના હૃદયમાં આનંદ ન થાય અને તેની આંખોમાં ખુશી ના દેખાય તો એવા વ્યક્તિના ઘરે ક્યારેય જવું જોઈએ નહીં। तो एनो जवाब थशे तुलसीदास अपनेपन की भावना को बहुत महत्व देते हैं, यानी कि अपनेपन की भावना विचार को बहुत महत्व देते हैं। वे कहते हैं कि जिस घर के लोग हमें आया हुआ देखकर अथवा जिस घर में हमें आया हुआ देखकर हर्ष का अनुभव न हो, यानी कि हमें आया हुआ देख उन्हें आनंद न हो, हमें देखकर उनकी आँखों में खुशी की चमक पैदा न हो, उस घर में हमें सोना बरसता हो फिर भी वहाँ जाना नहीं चाहिए। यानी कि उस घर में ज़्यादा धन संपत्ति हो, ज़्यादा पैसे हो, फिर भी हमें उस घर में नहीं जाना चाहिए। એટલે કે અહીંયા સ્વાધ્યાયની અંદર આ જે 5 પ્રશ્નો આપ્યા છે, 5 પ્રશ્ન છે તમારે તમારી નોટબુકમાં લખવાના છે। પ્રશ્ન નંબર 2 છે, इस इकाई के दोहों में से आप कौन से सद्गुण ग्रहण करते हैं? तो આ પ્રશ્ન છે, આ પ્રશ્ન લખવાનો નથી, અથવા તો તમે જે સદ્ગુણ ગ્રહણ કરો છો એટલે કે સારા ગુણ ગ્રહણ કરો છો તો એની અંદર તમે લખી શકો છો कि कबीर है, एक कबीर की दोहे से हमें सीख मिलती है कि आवश्यकता से अधिक पाने की इच्छा न रखनी चाहिए। जो कार्य करते हैं उसे सोच समझ कर करना चाहिए। अपने मुख से अपनी प्रशंसा कभी नहीं करनी चाहिए, उससे बचना चाहिए। बिना स्वार्थ के भला करना चाहिए, सबका भला करना चाहिए। फिर रहीम के द्वारा अथवा रहीम जी सीख देते हैं हमें दूसरों से कुछ भी न मांगना चाहिए। अपने स्वभाव को हमेशा उत्तम बनाए रखें। तुलसीदास जी से प्रेम को धन से अधिक महत्व देते हैं, यानी कि प्रेम को धन से अधिक महत्व देते हैं। वे विद्या धन पाने के लिए परिश्रम करना जरूरी समझते हैं। तो इस इकाई से हमें दान प्रियता, संतोष, समानता, सत्संगति, विनम्रता, परिश्रम, प्रेमपूर्ण आतिथ्य आदि सद्गुण सीखने मिलते हैं। तो दरेक विद्यार्थीए आ जे पद्य नंबर 5 है, पद्य नंबर 5 नी अंदर अभ्यास अने जे स्वाध्याय है ए स्वाध्यायनी अंदर तमारे प्रश्न नंबर 1 और प्रश्न नंबर 2 है, प्रश्न नंबर 2 तमारे लखवाना छे, प्रश्न नंबर 3 लखवानो नथी। बराबर। तो दरेक विद्यार्थीए आटलू जे छे ए तमारे लखवानुं छे। तो पद्य नंबर 5 है, पद्य नंबर 5 अहीं पूरो थाय छे अने जे पद्य के गद्य है ये आपणे आगळना विडियोमां समजीशुं।